આ વિડીયોને જેટલો બને એટલો શેર કરજો। તમને લાગે છે કે જે બી મેં માહિતી આપું છું એ તમારા માટે ઉપયોગી થશે તો તમે મિત્રોને શેર કરજો અને જે બી મિત્રોને માહિતી જોઈએ એમને મોકલજો। એમને લાગશે કે ખરેખર મેં ગુજરાત પોલીસમાં નોકરી કરું છું તો મને જે બી માહિતી મળી છે એ તમને માહિતી હું આપીશ। અને બધાને જ જીવનમાં કંઈ ને કંઈ બનવું હોય, કાં તો કોઈકનું સપનું એ હોય કે મારે જિંદગીમાં છે ને એક વખત વર્દી પહેરવું છે, વર્દી પહેરીને નોકરી કરવું અને જિંદગીમાં વર્દી પહેરવું ને એટલે એની મજા કંઈ અલગ છે। તો બધાનું સપનું તો હોય ને, કંઈ હોય। સરકારી નોકરી કરવાનું સપનું હોય તો બિચારાને કોઈકને સરકારી નોકરી કરવાનું સપનું હોય તો એને મોકલજો। હું છે ને નોકરી કરું છું, મને એટલી ખબર પડે છે કે જે બી મિત્રો તૈયારી કરે છે, ફિઝિકલની તૈયારી કરે છે, એટલે કે આપણી સૌથી પહેલાં રનિંગ, અને હમણાં નવી અપડેટ આવી છે, સરકારે નવી અપડેટ આપી છે કે જાન્યુઆરીના બીજા સપ્તાહમાં આપણી શારીરિક કસોટી થશે। શારીરિક કસોટી એટલે આપણામાં કેટલું સ્ટેમિના છે, આપણે વર્દી માટે લાયક છે કે નહીં એ ચેક કરવા માટે આપણી શારીરિક કસોટી લીધી। તો હું તમને કહું છું કે તમે છે ને સૌથી પહેલાં તૈયારી કરો છો। કોઈકને લાગતું કે મારાથી રનિંગ નહીં થતું, મારા શ્વાસ ફૂલી જાય છે, એમને હું કહું છું કે તમે છે ને ભલે તમારા પગ બરાબર નહીં કામ કરતા હોય, કાં તો શરીર નબળું હોય, પણ તમે આપણા મમ્મી પપ્પાની હાલત જોજો। આપણા મમ્મી પપ્પા પણ હોય તો એમને મગજમાં ભરી રાખવાનું કે ખરેખર મારા મમ્મી પપ્પાનું સપનું પૂરું કરવું છે, અને જે દિવસે રનિંગ કરવા જાઓ ને તે દિવસે એ મગજમાં ભરીને દોડશો ને તો તમને હિંમત મળશે। અને તૈયારી કરો છો તો કમ્પ્લીટ તૈયારી કરજો। પ્રેક્ટિસની બી જરૂર છે, હું બી તમારી જોડે આવીશ, તમને સપોર્ટ કરીશ। હું એમ ગોધરા છું ને ગોધરા મારું ગ્રુપ છે, ત્યાં ઘણા બધાની રનિંગ આવશે તો ત્યાં મળીશ ને તમને। એટલે બધા જ મિત્રોને કહું સારી એવી મહેનત કરો અને આપણા મા બાપનું સપનું પૂરું કરો, આપણું સપનું પૂરું કરો। વર્દી પહેરવાનું સપનું છે તો એ સપનું પૂરું કરો અને સરકારી નોકરીમાં લાગી જાઓ એટલે ઇજ્જત આપણી વધી જાય। અને સૌથી વધારે જ્યારે નોકરી લાગશો ને ત્યારે આપણા કરતાં આપણા મમ્મી પપ્પા વધારે ખુશ હશે, હા ને। એટલે જે બી માહિતી મળશે મને કે સરકાર તરફથી માહિતી મળશે ગમે તે તમને શેર કરીશ અને હું તમને અપડેટ આપતો રહીશ। અને વિડીયોને બધા મિત્રો સુધી શેર કરવા વિનંતી કરું છું, કારણ કે શેર કરજો તો કોઈની લાઈફ બનશે અને એને હિંમત મળશે, મોટિવેશન મળશે, તો એમને મહેનત કરવાની હિંમત મળશે કે હું મહેનત કરું છું। અને ખાકી વર્દી પહેરીને નોકરી કરવાની મજા બી કંઈ અલગ છે। એટલે હમણાં માહિતી મળી છે એ તમને બતાવીશ, અને એ માહિતી જાન્યુઆરીના બીજા સપ્તાહમાં એવું કીધું છે, હા ને, એ કીધું છે તો લેશે તો તમે તૈયાર રહીજો અને તમે પરીક્ષામાં થોડી વધારે તૈયારી કરજો। અને જે બી મારા આદિવાસી મિત્રો છે ને એ તો એમ ફિઝિકલ ફિટ જ હોય છે, પણ જો આપણી એક્ઝામ હોય ને એમાં થોડા નબળા પડી જતા હોય છે કે તૈયારી ના બરાબર કરતા હોય। આપણે એક મગજમાં ભરી લેવાનું કે ખાખી વર્દી મારે પહેરવું છે અને મારે એક જ જગ્યા જોઈએ છે અને એ જગ્યા માટે મારે મહેનત કરવું છે। બીજા કેટલા ફોર્મ ભરાય છે, 15 લાખ 20 લાખ એ નહીં જોવાનું, મારે એક જ મારે છે ને જગ્યા જોઈએ તો એના માટે હું મહેનત કરું છું। બીજા શું કરે, કંઈ જાય, કેટલું મહેનત કરે, કેટલું આપણે એ નહીં દેખવાનું। એના માટે તમે મહેનત કરજો અને જરૂર પડે ને તો મને યાદ કરજો અને મને શું કરજો ખબર, પૂછજો, ક્વેશ્ચન કરજો, હું તમને માહિતી આપીશ, જરૂરથી માહિતી આપીશ। જ્યારે અપડેટ આવશે ત્યારે માહિતી આપીશ અને બધા મિત્રોને શેર કરતા જજો। શેર કરશું તો વિડીયો આગળ વધશે અને બધા મિત્રોને માહિતી મળશે તો એ તૈયારી કરશે। અને એક જનૂન હોવું જોઈએ કે ખાખી વર્દી પહેરવાનું, અને વર્દી પહેરીશું તો અમે કેવી વર્દી પહેરીને નોકરી કરીએ છીએ ને તમારે 1 સ્ટાર લગાવવું હોય, કોન્સ્ટેબલ બનવું હોય, 2 સ્ટાર લગાવવું હોય એના માટે ભરતી છે। તમારી મહેનત પ્રમાણે તમને ફળ મળશે। એટલે છે ને જનૂનથી થોડું મહેનત કરી લેજો, કષ્ટ વેઠી લેજો તો જિંદગીમાં સફળતા મળશે। અને આવો મોકો વારે ઘડીએ ના મળે, જ્યારે બી મળે ને ત્યારે એને મેળવી લેવાની કોશિશ કરતા શીખી જજો, અને બને એટલો વિડીયોને શેર કરતા જજો, લાઈક કરતા જજો, સબસ્ક્રાઈબ કરતા જજો। તમને જરૂરથી હું માહિતી આપતો રહીશ। જય જોહાર, જય આદિવાસી।
અને બધા જ મિત્રોને મારા તરફથી જય હિન્દ.